કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો, એવું કહેવાય છે કે લાગણીઓનું ક્યારેય માપ નથી હોતું. લાગણીઓને તમે ક્યારેય ગણી પણ ના શકો. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લાગણીઓ, ફિલિંગ્સ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે તમે ભલે ગમે તેટલા ભણેલા હો, પરંતુ તમારી લાગણીઓ અભણ હોવી જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે લાગણીઓની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આ વાતને જો આપણે સકારાત્મક રીતે લઈએ તો વાત એવી છે કે લાગણીઓ અભણ હોવી જોઈએ, એટલે કે લાગણીઓનું ક્યારેય માપ ન હોવું જોઈએ. લાગણીઓની ક્યારેય ગણતરી ના થવી જોઈએ. કારણ કે આપણે આજે જે કંઈ ગણ્યા છીએ એ ભણ્યા પછી આપણે દરેક વસ્તુની ગણતરી કરતા થયા છીએ, દરેક વસ્તુને માપતા થયા છીએ. પણ વસ્તુ સુધી આ સીમિત છે, પણ જ્યાં લાગણીઓ હોય છે ત્યાં ગણિત કામમાં નથી આવતું. એટલે લાગણીઓ અભણ હોવી જોઈએ એનો મતલબ એવો છે કે લાગણીઓ એટલી બધી ભણેલી હોવી જોઈએ, એટલી બધી હોશિયાર હોવી જોઈએ કે જે આ ગણતરીની બહાર હોય. આમ વિચારવા જઈએ તો બહુ જ ઊંડી વાત છે અને એટલી જ અર્થસભર છે. એટલે વાત ફક્ત અહીંયા આપણી લાગણી નથી, પણ આપણા જીવનની છે. જ્યાં લાગણીઓમાં ગણતરી થાય છે ત્યાં હંમેશા દુઃખ જ મળે છે. કારણ કે અમુક વસ્તુઓ, અમુક કામ વગર ગણતરીના, એટલે કે વગર અપેક્ષાના હોવા જોઈએ. પરંતુ જ્યાં લાગણીઓમાં ગણતરી આવી જાય છે ત્યારે તેને પાછી મેળવવાની પણ અપેક્ષા એટલી જ બંધાય છે. અને ત્યાં જ આ ભણતર કામમાં નથી આવતું. એટલા માટે જ લખવાવાળાએ લખ્યું છે કે લાગણીઓ અભણ હોવી જોઈએ. એટલે અભણ મતલબ કે એટલી બધી ભણેલી ગણીને, એટલી બધી ભણવા કરતાં પણ ઉપર છે કે તેને અભણ પણ કહી શકીએ, કહીએ તો પણ ચાલે. બહુ જ ઊંડી વાત છે, તો સમજીએ સમજી શકાય છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે જ્યાં લાગણી આવે છે ત્યાં ગણતરી નથી આવતી, અને જ્યાં ગણતરી આવે છે ત્યાં લાગણી નથી આવતી. એટલા માટે જ કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે તમે ભલે ગમે તેટલા ભણેલા હો, પરંતુ તમારી લાગણીઓ અભણ હોવી જોઈએ. બસ આટલું આપણે સમજીએ. લાગણીસભર જ્યાં વ્યવહાર કરવાનો છે તે લાગણીસભર થઈને કામ કરીએ, વ્યવહાર કરીએ અને આપણા સંબંધોને વધારે સારા મજબૂત કરતા રહીએ. બસ આટલું કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.